મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। મિત્રો આપણે જુનાગઢ આવીએ ને તો સૌથી મોટી પ્રોબ્લેમ આપણે એ હોય કે આપણે રોકાવું ક્યાં। તો આ ભવનાથ તળેટી જોડે આ ગેટ છે, જો ભવનાથનો ગેટ, અને અહીંયા તમે જુઓ ઘણા બધા લોકો રોકાયા છે। આ વાડીનું નામ છે શ્રી સમસ્ત ગુર્જર સગર જ્ઞાતિ ટ્રસ્ટ ભવનાથ, અને અહીંયા રોકાવાની સુવિધા બહુ સારી એવી છે। થાવ એટલે સૌથી પહેલાં તો તમે સરસ મંદિર છે, મંદિરમાં તમે દર્શન કરી શકો છો। અહીંયા ઓફિસ છે। શું કાકા, શું નામ તમારું? મનસુખભાઈ। મનસુખભાઈ। અને આ જૂની વાડી છે કે નવી વાડી છે? આ 1976 ની આ જૂની વાડી છે, અને અમે રોકાયા ત્યાં નવી વાડી છે। ઓકે। અને રૂમનું ભાડું આટલું 1000 રૂપિયાની આજુબાજુ જ હોય છે કે ભાઈ પ્લસ માઇનસ થતું રહે છે તમારે? 800 થી 1000। 800 થી 1000। અને આપણે વાર તહેવાર કે એવું કંઈ હોય ત્યારે કંઈ ભાવ ચેન્જીસ થઈ શકે ને? 200 રૂપિયા પ્લસ થાય। બરાબર, એટલે ભાવ તહેવાર પ્રમાણે ભાવ ચેન્જીસ થઈ શકે। બાકી હું રોકાયો, સગવડ બધી સારી છે તમારે ત્યાં? આ જૂની વાડી છે, અહીંયા મંદિર છે ગંગેશ્વર મહાદેવ, અને અમે રોકાયા હતા સામે તમે જોવો છો ને મકાન જેવું, એ વાડી જ છે, એનું 1000 રૂપિયા રૂમ છે, પણ બહુ મસ્ત રૂમ છે। તો જુનાગઢ આવો તો અહીંયા રોકાજો, બહુ મજા આવશે। મિત્રો આ અમારો રૂમ છે 213 નંબરનો, અને અહીંથી હું તમને બહારનો નજારો દેખાડું, બહુ જોરદાર છે। જુઓ સામે તમે જોશો એટલે તમને મસ્ત પહાડ જોવા મળશે, અને અહીંયા રૂમનું ભાડું કાલ શનિવારે તો અમને 1000 રૂપિયામાં રૂમ પડ્યો છે, નોન એસી, પણ સુવિધા સારી છે। તમારે આરામ કરવો હોય તો શાંતિથી આરામ થઈ જાય। એસી પણ છે, પણ અમે નોન એસી રૂમ સિલેક્ટ કર્યો છે। અને અહીંયા સારી એવી ગેલેરી છે, અને ગેલેરીથી જો તમે પાછળ ગિરનારનો પર્વત જોઈ શકશો, પણ અત્યારે બહુ જ ધુમ્મસ છે એટલે દેખાશે નહીં। અહીંયા ધર્મશાળા ઘણી બધી છે, પણ ધર્મશાળાવાળા શું છે કે જલ્દી કંઈ રૂમ નથી આપતા અને નાટક બહુ કરે છે, અને એક વ્યક્તિના 200 રૂપિયા કે 500 રૂપિયા એવી રીતના કહે છે અલગ અલગ જગ્યાએ। અને મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી અમારા પેજને ફોલો કરો, અને યુટ્યુબ ઉપર આ વિડીયોને જોવો છો તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં, જેથી કરીને એ લોકોની પણ યાત્રા એકદમ સરળ રહે।